ખાવાનું ન પીડ્યું તારું ડું હાંજું કઈ ન ખાધું ભૂખ લાગી છે આગળ રાખો હંદે જોવા દે એ તારો બાપ યા કાઈ નથી બનાવ્યું સુલોય ન થરગાયો જો હસકા કઈ ન બનાવ્યું અને તે ખોટું બોલું છું ભલા મને તને ખબર છે કે મારી પાસે કાઈ નથી ખાવાનું એ આ ભૂરિયા જો ધંધો નહીં હોય ને તો આપણે હને મને એવું લાગે ભૂખ્યા મરી જઈશું હમણાં તો શું કરવું હાલ ને ક્યાંક આમ જો વિદેશમાં વયા જાય ત્યાં ધંધો ગોતી એ અહીંયા તારી બાપ વિઝા જોઈ તો ઓલા વિઝા ને લેતા જાય વેરી એટલે આપણું રેડી થાય ને એ ઈ વિઝો નહીં તો તારા બાપ કાગળિયામાં વિઝા લખેલી આવે ઈ કાગળિયા હોય ને તો આપણને ઈ બીજા દેશમાં જવા દે એવું હોય હે હા ભૂરિયા તું ગમે કર ગમે ત્યાંથી ખાવાનું ગોત નકર છે ને હું આયા ના પડી જાય શક્કર દેવા આવે હે પડી ન જાતો આમ જો હાલ આ દાવલાના ઘીરે જાય અને દાવલાનું બૂસ મારી આજ ખાવાનું આ ગમે એમ કરીને ખાવાનું આ તો ગોતવાનું થાય હે હાલ હાલ એટલે પોપટિયા બોલો ને બાપા દુકાને જતો મારે હાટું બીડી લેતો હતો લાવો પૈસા દો બાપા હું અમે 10 રૂપિયા વાપરીશ હો વાપરજે જા ઓમ છોકરો સીધો હે ગામના છોકરાને રવાડે નથી ચડતો સીધો એટલું કામ કર્યા રાખે ડાયો હે શાક બનાવ્યું છે ને હમણાં જો ઓલા લુખા બે આયા ને તો મારે ભાગમાં નહીં આવવા દે ખાઈ દેશે આવ બે લુખા છે કાયો કા ઈ પેલા આવે ને ઈ પેલા સોરેલું કરી ખાઈ લઉં એટલે ખાઈ લીધું છે હવે ઓલા બે આવે ને તો વાટકા બેટકા ધોઈ મેચી દઉં રાંધું હોય ને તો જામો પડી જાય રાંધું દીશી વાહ ભાઈ વાહ મહારાજાને આપણે આયા તા તો એને વાટકા ધોઈ નાખ્યા બોલ હા એ ના ભલા બનાવવા કાયલું ના હેઠા પડ્યા તી ધોતો તો કાઈ વાંધો નહીં હવે ખાવા જા ને તે આઈલ બટકો તઈને ખાઈ લે ખાવા હું જાય છે રાંધું જ નથી શું ખાવા જઈશું ખોટું બોલમાં હરિરામ આટો માર તું હા જોઈ લે બધે કાઈક નું કાઈક તો રાંધ્યું જ હોય કાંઈ નથી ના ઓલા ઘરમાં ના છે અંદર કઈ કયું નતો કહું છું નથી તોય હા માનતા નથી મારું એટલે અમને એમ કે કાઈક રાંધ્યું હશે આ તે હાલ હવે અમે રાઈ કાઈક મળશે તો ખાઈશું હા તો હાલો પૈસા તો પૂરા આપ્યા છે ને ગણિત જો હા પૂરા જ છે કોનું બૂસ મારવું આમ જાવી તો કોક ભેગા થાય પોપટ્યો એના હાથમાં પૈસા છે હા અહીં આમ જો હાલો એને કાંઈક ને કાંઈક રમે ત્યાં સડાવી અને પૈસા ગમે એમ કરીને હેરવી લઈ અને પછી પૈસાનો ભાગ લઈને ખાઈશું કોરિયા હું આમ ઝાલી રાખું ને તમે પૈસા લઈ લો નહીં હાલે એ તો તારી બાપ ખબર ન પડી જાય રમતમાં કાઢી લેવાના હોય આમ જો હું રમત છે એ કહું વાહ ભાઈ વાહ એકલા સોડા પીવેશ તે મારા બાપાએ પૈસા દીધા પીવું નહીં લેવું એ પોપટિયા તું આમ ક્યાં જાસ મારા ઘરે જ આવશું મારા બાપાને બીડી દેવાની છે એ બીડી પૈસા દેવા જાય છે હાલો ઘડી કોઈલા શોખમાં હે ને રમી એ રમવું નથી મારા બાપાને બીડી દેવા જાય એલા હાલને ભલા મને કબડ્ડી રમશે પણ પછી મારા બાપા ખાડા થાય છે મને ખાલી 5 જ મિનિટ રમવાનું છે બીડી દઈને પાછો આવું ખાઈ એ પૈસા બીડી દઈ દીજે મારો દીકરો મારો પોપટીઓ હજી આવ્યો નહીં દુકાને કાઢ્યો તો ઘણી વાર લગાડી મારે જવું ઓલા સુખા નિયાન મોડું થાય છે પૈસા સુખો આડો અવરો વિયો જશે લાય હું અહીં હાલ્યો જાઉં
હાલો હાલો આવો એકાદા આવો. જા હરીરામ જા. તું જાને કાકા ભલા હમણાં જા જા. હું જાઉં? હા હા તું જા. અરે જો બેને વોટ કરીને આવું તમ તારે. ભજીયા કબડ્ડી પકડજે. કબડ્ડી 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 મૂકી દે. એ મુંડો ઉઠાઈ લે. એ મૂકી દે રીનો આઈ લે. આઉટ કે આઉટ એટલે આઉટ. એ મૂકી દે મને મૂકી દે મને જાવા જોઈએ જા. શું આમાં છોકરો અહીં રાયડું નાખે છે લે જવા દે તો મુંડા લતાય મૂકી ને કોઈ રીનો તો કે એટલે રીનો આઉટ થઈ ગયો. આવી રીત નો હોય કોઈ હું નહીં રંબાવું ન કરાવ તમારે એવું નથી નકર તો તું અમને બેન ઢળીને વિયો તા. તો મોઢું ન ધારવાનું હોય છે કઈ પગ ધારવાનું હોય હાલ હાલ વિયા તું આ બાજુ વિયા ને ભાઈ દેખાડો ન કરવાનો. એ તું ઉપાધિ કરી આમ જો એક જ મિનિટમાં તને ઊભો કરી દો. એ કબડ્ડી લઈને આવો હાલો બે. રેને કબડ્ડી 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 કબડ્ડી. અહીંયા હું કરે? કાઈ નહીં બાપા તને મેં ક્યાં કાઢ્યો તો બીડી લેવા લાવ્યો બીડી હા લાય અને પૈસા પૈસા આયા ક્યાં હે લાય બાપા ક્યાં? પૈસા છે પડી ગયા લગભગ ક્યાં પડ્યા કઈ ખબર ન રે મને એટલે તમે એક એના લીધા લે ના ના બાપ ના આમ બસ. જોવા જો ગીસા એમ હાલો તો અરે કયો અહીંયા આમ હા ઉભા રહ્યો સંભાળી લ્યો માતાજી ના આમ બસ આપણે કાંઈ લીધા નથી. હાલે અંકો હાલ તો જોવા દે તો અરે તમે કયો અહીંયા ધૂપ પાડવું હોય તો છૂટી. જોવા દે તો એ મારી પાસે કાંઈ નથી પપ્પા કાકા. એની પાસે કાંઈ નથી પણ ગીસા તો જોવા દે પણ નથી અરે અરે નથી ભોપા કાકા એમાં કાંઈ નથી. આ મારો બેટો આ ક્યાંથી નીકળ્યો બાપા ઈ પૈસા નોટ વાપરી જ છે તે બુદ્ધિ વગરના તને નો ખબર પડે કે આવા લુખાય નો રંબી પણ બાપા હું ક્યાં રમવા આવ્યો તો મને ઢેડી લાયા અહીંયા એ સોર સોર ના દીકરા હે ઢવળીને જ લઈ જાય અને આ બાપા રે પોપટિયાને બગાડે હાલો હું વેચી ના થાવ અને તું એમ જા હા, હાલ તો મારા દીકરા મારા સારું કર્યું હું અહીં આવ્યો નકર હમણાં મારા છોકરાને ફોન લઈને પૈસા લઈને 20,000 સારું કર્યું મારો મગજ નો જો નકરી ભોપા કાકાને છે ને હું માર્યા વિચાર ન મોક્યા. મારો મગજ જવું હતો તમે બે હતા ને એટલે નો ગયો. ખોટું બોલો બે એકઈનો મગજ ન થાય એમ. મને તો ભૂખ્યા કાંઈ હૂટતું જ નથી. ક્યાંક ખાવાનું મેર કરો નકર હવે હાને આજકાલ હું ક્યાંક પડી જાય. તમારો ડો ઓલો કાંઈક પડીકું લઈને જાય હાલો તો જોયું શું છે એમાં. બરોબર શું હે શું હે આમાં? એમાં જે હોય તમારે શું હે ગામ જોતો ને ભાઈ હા સિટીમાં ગયો તો બોલ કાંઈક ખાવાની વસ્તુ લાવ્યો હા ને? હા હું બધું લાવું તમારે શું એમાં તે શું એ કે જલેબી એક ઘૂસરું દે એક હા ઘૂસરું. હા 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 મારે કઈ કામ હોય તો એમ કહું કે લે, હાલો તો લે મારે આટલું થોડું કામ છે હા, હા, એમ નહીં આવી ખબર ભૂલી જા પણ આ ગીમ તું એમ જો એક ઘૂસરું અમને તઈને દે ને એટલે તું જ્યારે કામ કરીને ત્યારે કરશું કાંઈ ભૂલ્યા. ગળા પગે હા, તમે ઉઘાડા પગે કરો એમ છો મને આમ વેચી ના થાવ વેચી ના ભૂંડી ના લાગો છો કોક માણા લાયા હોય ને તો એને ખાવા દેવાય નહીં રહેતી થોડું જોવા જ દે. એ જોવાની વસ્તુ છે આમ રે લે ગેરી એક મોરી ઈ જો એ કડવી કેવી કડવી જલેબી કડવી હો ભલે હું કડવી ખાઉં છું કડવી નો હોય એટલે ગીરી હોય. ના ના ઈ મેં કહી દીધું ને કડવી એટલે કડવી બરોબર તમને ખબર પડી ગઈ ને કડવી હવે તમારે નથી જોઈવી આ કાંઈ નહીં બાપા તારી જલેબી ખાવી નથી અમારે. કાઢવી છે એ કડવીના દીકરો ખાવી છે ભૂખ લાગી છે મને. એ ખાવી તો છે પણ ઈ લડધો દે નહીં તો શું ઈમણામ ખાવી. તો શું કરશું ખાવી કઈ કરવી પડે ને કઈ આડિયો કઈ કરી ને. હા બે એની જલેબી મેકવાની તો થાતી જ નથી. હા બ્રો હા હાલો હું કહેતો હતો ને કે મોડું થઈ જશે તો ઓલો સુખો નહીં ભેગો થાય તો મેં નો જ ભેગો થયો કા ફૂફા કાકા હા ઓલા મહેમાન નું શું થયું હટાણું જ લઈ આવ્યો હું એ મહેમાનને ના પાડી ઈ કે અમારે તમારા ગામમાં નક્કી જ ન કરવું ફૂફા કાકા તો આવી રીતે કોકને ખર્ચામ ન ઉતારી દેવા ભલા મળ્યો તો વેરસ હતા કીધું તો હું હટાણું જ ન લાવે હવે આ બધું મારે ક્યાં મેકવું એ તે તો એ કૂતરાને નાખી દે ના પાડી તો કઈ મારા બાપનું ના હાલતું શું મારા બાપનું ના હાલતું તો જો તમારે નોવડી થવાનું વેચ ન હોય તો આવા કોકને ખર્ચામાં જ ન ઉતારાય
એ એટલે જ ના પાડી છે તારી સિક્કાઈસના હિસાબે. મેં ગમે અહીંયા ધોળા કર્યા તો તે મને પૈસા કુદી આપ્યા. એ કોઈ દી મોવડી થાય માં પૈસા દેવાના હોય, વાતું કેવી કરો હો? તો કોઈ મોવડી ન થાય. રીકડા રે શિમલામ. મારું દીકરું મારું, મને તો આ નથી સમજણ પડતી. આ કેટલા વરાયથી મારા હાટું માગા નાખ્યા છે, કેટલા વરાયથી મારું આમ પાક્યું થઈ ગયું હોય કે આ આજ જો ને આ મહેમાન આવશે ને તમને હા પાડીને જ જાય છે, પણ મારી સેલા એન્ડમાં આવી અને ફરી જાય છે. આ કાંઈક નડતું હોય ને એવું મને લાગે છે. મારે કોઈ ભૂવા પાસે સપટી બપટી નખાવી જોઈશે. હવે આમ તેમ તો ખર્ચો કર્યો છે ને, આ ખર્ચો મારો ફેલ થાય છે. મારા દીકરા મારા એક પેટમાં ગડબડિયા બોલે અને જે બહાર નથી નીકળતા. એટલે કેટલી વાર છે ત્યાં થતા બહાર નીકળો ને. ભલા મારા આટલી બધી વાર ન હોય ત્યાં થતા. હા તો અમર જો અહીંયા કાંઈ ગડબડ કરતો નહીં, નકર ઈ ડોહલી છે તને ખબર છે ને? હા હા બધી ખબર છે બાપા. ભૂખ લાગી છે હાલો ને ગાયકા. એ હડકાયા અહીંયા ભૂખ ભૂખ ન કરતો, સમજો? જેમ મેં કીધું ને એવી જ રીતે બે કરજો. આ ભોપલા કાકાને શું કરવો જોઈએ? મારા દીકરી મારી હાથે સેલા એન્ડમાં ના પાડી, હવારમાં ઈ ના પાડી હોત ને તો હું હટાણું કરવા કાંઈ ન જાત. પણ લાય આ જલેબી રહી ને હવે તો હાસીને મેં કીધું કાયલાને પાછી દઈ આવવા, કાંઈ 500 રૂપિયા થોડા બગાડાય? હરિઓમ હરિઓમ, સીતારામ સીતારામ. સીતારામ સીતારામ બાપુ, સીતારામ. સીતારામ સીતારામ બટા. બેહો બેહો. બાપુ ક્યાંથી ને આવો? જુનાગઢ થી બેટા. સારું સારું સારું. અમારા રોકા ગરીબના ઘીરે આયા ને, અમારું આંગણું પાવન થયું ને. પાણી પાણી પીવું હે? પાણી 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 નહીં, પાણી નહીં. તો બાપુ શું કાંઈ દક્ષિણા લેવાની? દક્ષિણા લેવી હોય ને તો બટા આવડું મોટું ગામ છે, એ ગમે ત્યાંથી દક્ષિણા અમે લેતા જવી. પણ દીકરા અહીંયા નીકળ્યા તા ને તે અમને એમ થયું કે તારું કલ્યાણ કરતા જાય. બાપુ મારું કલ્યાણ? હા દીકરા, તારું કલ્યાણ. હું કાંઈ સમજ્યો નહીં એમાં. અરે બટા આ બહુ જૂની વાત છે, બહુ જૂની ગઢિયા વખતની વાત છે. સમજો દીકરા, તારા દાદા રહ્યા ને દાદા, એનું નામ હતું ઝીણા દાદા હા હતું. હા હા બાપુ સાચી વાત. અને એના બાપાનું નામ હતું મોટા દાદા હા હતું. હા બાપુ ઝીણા મોટા. ઝીણા મોટા. હા હા રેડી? હા હા. અને દીકરા ઈ તારા દાદા કેવા હતા ખબર છે? કેવા? હાય ફાય. હા? સમજો બંદૂકની ગોળીએ સકલા પાડે. ઈ તારા દાદાની હાક વાગતી હતી. દાદા એટલે બાપુ એ વાત તમારી સાચી. મારા દાદા રહ્યા ને થોડાક આખા હતા. આખા ગામ રહ્યું ને આખું ગામ બીતું જ મારા દાદાથી. હા હા. તેથી દીકરા અમારે સાધુનો અહીંયા કણે સંત નીકળ્યા ને, હા. મોટા સંત હતા. હા અને તારા દાદા બેઠા બેઠા જલેબી ખાતા હતા. હા. અને જલેબી ખાતા અમારે સંત અહીંયા આયા અને એને કીધું કે આલો બાપુ ખાઓ જલેબી, મોજ કરો એમ. ના ના દીકરા, તારા દાદાએ એને હે ને અપમાન કરી અને કાઢી મૂક્યા. જલેબી નો ખવારી, નો ખવારી. પણ બાપુ મારા દાદા એવું કોઈ કરે નહીં હો. તારા દાદા આખા હતા કે નહીં? હા હતા જ ખરા આખા. કોઈનું માન્ય રાખતા નતા. એમ આમ જાને કોઈનું માને નહીં એવા હતા. હા તે એને ના પાડી દીધી અને સાધુડાને કાઢી મૂક્યા. હા અને તેથી સાધુના વેન નીકળી ગયા કે જા, તારા વંશમાં છે ને કોઈનું નક્કી નહીં થાય, વાંઢા મરશો બધાય. તેથી ના આમ જો દીકરા, જે બોલ તારા લગ્ન ન થયા હોય. બાપુ એ વાત તમે કીધી હું માન્ય રાખું, તો મારા બાપુના કેમ લગ્ન થઈ જાય છે? એ તારા બાપ કોઈ જાડી વાળ્યો અહીંયા સીંડા ન પડે પાદરા. બાપુ હું કાંઈમાં સમજો નહીં. વાડ એટલે હું એ પેઢીઓ કાંઈ એમણામ પૂરી ન થઈ જાય. તાર બાપાને કેટલા છોકરા? મારા બાપાનું હું એક. આ તો તારે કેટલા? મારા લગ્ન જ નથી ક્યાં છોકરા હોય? આ તો થઈ જઈને પેટી બંધ અહીંયા. આથી પેટી પૂરી થઈ ગઈ પૂરી. આ હરાપ નડે છે તમને હરાપ. એ વાત તમારી હાચી હો બાપુ, એ વાત હાચી. મારા કેવડા કેવડા માગા આયા બરોબર, જ્યાં બધું એમ પાકું થઈ રહ્યું હોય, મોવડી થાય, મોવડીને આમ જો એમ મને એમ જ થઈ જાય કે આજ પાકું જ છે, મહેમાન આવવાના છે. તો હવે ઉઠીને મોવડી કેવા આવે કે મહેમાન નથી આવવાના. એ ક્યાંથી આવે? તાર બાપાની ને આ સાધુ સંત અપમાન કર્યું છે. હા બાપુ તો તમે રહ્યા ને મારો ઉદ્ધાર કરતા થઈ ગયો.
હવે તેમાં ન જાતા. દીકરા તારું કલ્યાણ કરવા તો અમે આયા છે, આ તે ઉધાર કરતા જાઓ. પણ બેટા ઈમણામ તારું કલ્યાણ નહીં થાય. તો બાપુ શું કરવું પડે? તારે જલેબી લાવી અને સાધુડાને જમાડવા પડશે. બાપુ જલેબી જમાડી દઉં તો થઈ જશે મારું સમાધાન. હવાર નો પડે હવાર. હવાર નો પડે દીકરા, તારા માંગા પાછા ચાલુ થાય. બાપુ તો મને હાચી વાત કહું, એ મારા ઘરે આજ જ મહેમાન આવવાના હતા અને મહેમાન હાટું હું જલેબી જ લાવ્યો તો. તે અત્યારે મારા જે મોવડી થવાના હતા ને એને મને ના પાડી કે મહેમાન ન આવતા. તો એ જલેબી પડી છે, તમને ખવડાવી દઉં તો હાલે? અરે દીકરા ગોર કરતાય ગીર્યું. હે? તો હું તમને જલેબી ખવડાવી દઉં તો? લેતો આય દીકરા, તો અત્યારે તારા શરાબનું નિરાવણ થઈ જાય. હા બાપુ, જો લેતો રહ્યો. લેતો આય. ક્યાં મો વાર લાગે ને. જો કાંઈ ગોટાળા કરતો નહીં. નો કરું. ભલે મારી આટલી જલેબી ખૂટી દે, 500 રૂપિયાની ભલે જાતી હોય, પણ જો ને મારે હરાપનું નિરાવણ કરી નાખવું છે એટલે મારું શાક નક્કી તો થઈ જાય. બાપુ છે ને આમ જોઈ દો, તાજો માલ બનાવેલો હો. વાહ દીકરા વાહ, હવે તો તારું હે ને કલ્યાણ થઈ જાય છે અને તારા હરાપનું નિરાવણ થઈ જાય છે. સમજો તને આજ જી માગે ના પાડી ની હવારમાં તારું માગું પાછું આવે પછી. તો બાપુ આમ જો, તમારો ઉપકાર હું કોઈ દી ન ભૂલું, કોઈ દી. ચાલુ કરો બાપુ, ચાલુ કરો. તમારે જો ને ગમે તેથી જુનાગઢ થી ગમે ત્યારે આમ નીકળો ને ત્યારે મારા ઘરે પાવન પગલા કરવાના. તમારું ઘર છે એવું સમજી અને નિરાંતે ખાવ તમ તારે. ના બાપા અમે એવું કરે, અમે નિરાંતે ખાય. હા નિરાંતે ખાવ. પાણી બાણી જોતું હોય તો બોલજો, તમ તાર પાણી ભરીએ જાય. પાણ બેટા. હા લ્યો ભરતો હોય. બાપુ આ તો નકરી જલેબી રહી ને, આ ગીરી લાગતી પીતા જાજો પાણી. આલ્યો. બાપુ જો અધૂરું ન રાખ તમારા હરાપ નું નિરાવણ હો. અરે નો અધૂરું. હા ખાવ તમ તાર ધરે ને ખાવ. લે છેલ્લા દીકરા આમ જો, હા હવે આના જલેબી હે ને હા તારા મહેમાન આવીને ખાશે. એમ કાંઈ વાંધો નહીં, લ્યો બાપુ કાંઈ વાંધો નહીં. હાલે બેટા હાલે. ધરે રહ્યા ને, ઓ મારું નિરાવણ થઈ ગયું ને. તારો દીકરા નિરાવણ થઈ ગયો, તારું કલ્યાણ થઈ જાય છે. તો મેં કેવું ને બાપુ. વાહ ભુરિયા વાહ, તે મને જલેબી ખવાડી ને આમ જો મજા પડી ગઈ. હવાનો તારો ડો ભૂખ્યો હતો. દીકરા આને હે ને નામ એવું આવી જાય ક્યારેક ક્યારેક. અમારા સાધુ ને હે ને ગમે આ ઓલું ભણતા હોય ને આમાં હું જુનાગઢના જંગલમાં અમે આવું બધું બોલતા હોય ને એટલે. હા જુનાગઢના જંગલમાં મજુ આ કાંઈ મને સમજાણું નહીં. આ ઓલ્યો ખોટો કાંઈ એમ કરીમાં અમે બાપુ જ છીએ. હા બાપુ ઓલ્યો. બાપુ ઉભા રહ્યો બાપુ ઉભા રહ્યો. આ બાપુ નાની ઉંમરે આટલા બધા ધોરા ન આવે, સમજ્યા? અને બાપુ તમારે છે ને આ ભૂરિયા કરતા ઉંમર મોટી છે, આમાં ધોરા આવી ગયા પણ આમાં ધોરા નથી. એ તો જોવો. આલ્યો બાપુ હમણાં મને શોખ માંથી જીડ્યા હતા કા બાપુ? આમાં
તમારી મારી જલેબી હાંકી ન ગઈ ને ના ના ડોલી અમને એમ હતું કે ડોલી પકડી શકે કે નહીં હાલો તો આપણે ગેમ રમી અને ગેમ આવી બૂસ મારવાની ગેમ યા મજા આવી ને તને હાસુ કીજે મજાના આ દીકરા તારી જોઈત ના મને જવા દે મેં કહી દીધું તું રહ્યો ને તો આમ મને તને મારું એમ નથી થતું હાચું આ બધું તે હાચું તે કહી દીધું પણ મારે રહ્યું ને આ નો છૂટકે તું મારી જલેબી ખાઈ ગયો ને 500 રૂપિયાની મારે પાછી દેવાની હતી પણ એટલે તને મારવો જ પડશે થોડો દાદો મારા દીકરા મારા છે ને કાંઈ નહીં તો મારે ઓલી જલેબી મેં કે મહેમાન ન થાય પાછી દઈ દઉં તા તો મારા દીકરા આવી બાપુના વેસે આયા બાપુના વેસે અને મારી જલેબી ખાઈ ગયા હવે મારી આ જલેબી અડધી કરી નાખી હવે મારા પાછી કેમ દેવા દેવી લાય હવે આટલી આમ ફાંસીને તો મેકી દઉં કૂતરા રોકા પણ ક્યાંથી ને આ ગામમાં રખડ્યા રાખે છે એ નથી ખબર પડતી ધંધો કરતા હોય ને તો સારું ધંધો આ કૂતરાએ જ માર ખવડાવ્યો મુંજીનો નો મેર્યો અડકાયા ઘડીક મૂંગો નથી મરી એક તો ભલા મણા મને એમ કે તે જલેબી ખવારી ને તે પેટ ભરાઈ રહ્યું એટલે એ ખુશીમાં બોલાઈ ગયું ખુશીનો દીકરો થાતો બાપ જલેબી હોહરી કાઢી આમ નજર કઈ